પણ લોકો આજકાલ કોમેડિયન્સને વલ્ગર બહુ કહે છે. વલ્ગેરિટી છે ને, હું તમને ચોખવટ કરી દઉં છું કે કોમેડિયન્સ લોકો એ વલ્ગેરિટીને ખાલી ટ્રિગર કરે છે. ગંદવાળો તો ઓડિયન્સના દિમાગમાં જ હોય છે. પારંપરિક ગરબાની વાત નથી કરી રહ્યો, હું પેલા ગરબાની વાત કરું છું જે મેરુ માલણ ને એવી બધી પિક્ચરોમાં આવતા હતા. જાગરે માલણ જાગને આ બધા સરસ ગરબા હતા, પણ અમુક ગરબા મને સમજાતા નથી. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. ઈંધણાનો મતલબ શું થાય? છાણ. પેલી જંગલમાં છાણ વીણી રહી છે, હાથ ધોયા વગર ગરબા કરી રહી છે, કોઈ કશું જ નથી બોલી રહ્યું. તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, તું ચાટવા ગયેલો તને કઈ રીતે ખબર? હજુ એક બહુ જ વિચિત્ર ગરબો છે. વાંકી વળું તમારી કેળ વળી જાય, નીચી નમું તમારી ડોક રહી જાય, કેળ વળી જાય ડોક રહી જાય, નારે સેવાય હાય હાય હાય. આ શું કરી શું રહી હતી? અગર ચોખવટ નથી થઈ કે શું કરી રહી હતી, તો છોકરો એને પાછળથી કહે છે સીધી ઊભી રે કેમ વાંકી ચૂકી થાય. આનો કોઈ બીજો અર્થ છે? તમે મને કહો. આ ડોગી સ્ટાઇલ નહીં તો શું છે? તમે મને એક્સપ્લેન કરો. વડીલો, વેલકમ ટુ ધ શો. આ 18+ શો છે, મેં પહેલાથી ચોખવટ કરેલી હતી. લોકો આજકાલ છે ને, શું ટ્રિગર થઈ ગયું એમ? ઉપર હજુ વાર છે, હજુ તો સહેજ ફોરપ્લે ચાલી રહ્યો છે. આમ કરવાનું ને થોડું કામ, બીબી થોડું પંપાળ, હું તને પંપાળું, તમે મને થોડું પંપાળો. આમ ડાયરેક્ટ ગપ કરીને થોડી અંદર જતું રહેવાનું. થોડું ધીરે ધીરે, આમ થોડું આમ. હવે બહુ જ લોકો ભલે જોઈ રહ્યા છે આમ કરીને, આવો શો છે. લોકો આજકાલ કોમેડિયનથી ઓફેન્ડ પણ બહુ થાય છે. The thing about offense is that you take offense. We don't give offense. તમે લો છો, અમે આપતા નથી. તમારે ઉડતું તીર એટલે તમે શાંતિ રાખજો, બરાબર છે? બરાબર છે. As simple as that. If you have a good heart, you can have a good laugh. Simple. લોકોને બહુ ખોટું લાગે છે, એવું નથી. નાની નાની વસ્તુ પર ખોટું લાગે છે. કોઈને સોરી ના કહે તો ખોટું લાગે, કોઈને થેન્ક યુ કહેવાનું રહી ગયું તો ખોટું લાગે, કોઈને બર્થડે વિશ કરવાનું રહી ગયું તો ખોટું લાગે. મારી મમ્મી જય શ્રી કૃષ્ણ ના કીધા તો ખોટું લાગી ગયું. તે દિવસે મેં ભિખારીને 2 રૂપિયા આપ્યા, એ મને 10 રૂપિયા આપીને કહે છે આગળ જા.